નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તો પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। શ્રી રામ મંદિર મહોત્સવ પૂર્વે સુદામા નગરી બની અયોધ્યા નગરી। શહેરમાં ઠેર ઠેર રામધૂન, સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન। પોરબંદરમાં મકાન પડાવી લીધા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત। આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને નોંધાવી ફરિયાદ। પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્ન યોજાયા। રિવરફ્રન્ટ ખાતે 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સૌરાષ્ટ્રભરમાં સોમવારે ગુંજશે જય શ્રી રામના નાદ। રોશનીના શણગાર સાથે રામ મંદિર મહોત્સવની ભવ્ય ઉજવણી। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુદામાપુરી અયોધ્યા નગરી બનશે। સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ધૂન, સત્સંગ અને પ્રસાદી તેમજ રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે। ત્યારે સુદામા ચોક નજીક આવેલા બાલાજી હનુમાન મંદિરે પણ વિવિધ કાર્યક્રમ યોજાશે। પોરબંદરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આવતીકાલે દિવસભર અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ત્યારે સુદામા ચોક નજીક આવેલા લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બાલાજીનું હનુમાન મંદિર ખાતે અનેક કાર્યક્રમો યોજાયા છે। જેના આયોજન અંગે આયોજક કેતનભાઈ ગજ્જરની ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં એસપી ભગીરથસિંહ જાડેજા, કલેક્ટર કેડી લાખાણી, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ આગેવાનોએ બાલાજી હનુમાનની આરતી કરી હતી। ત્યારબાદ આયોજનને લઈને ચર્ચા કરી હતી, જેમાં મંદિર પાસે આવતીકાલે તારીખ 22ના રોજ સવારે 7 વાગ્યાથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં રક્તદાતાઓને પુષ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે। આ ઉપરાંત મોડી રાત્રે સુધી અનેકવિધ કાર્યક્રમ યોજાશે। શહેરીજનો વિવિધ મંદિરોમાં દર્શનાર્થે જવા માટે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે તે માટે બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરના સહયોગથી વિનામૂલ્યે તમામ શહેરીજનો માટે સિટી બસ સેવાનું જાહેર કરાયું છે। બાલાજી હનુમાન મંદિર ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ વહેલી સવારથી જ રક્તદાન માટે કતાર લગાવશે। ત્યારે આયોજક કેતનભાઈ ગજ્જર યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે મંદિરની સામે આવેલા વિજય મદ્રેસા શાળા ખાતે કેમ્પનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મદ્રેસાના ઓનરરી સેક્રેટરી ફારૂકભાઈ સુરિયા દ્વારા કોમી એકતાની અનેરી મિસાલ દર્શાવી મદ્રેસામાં બાળકોને રજા જાહેર કરી સમગ્ર શાળા રક્તદાન કેમ્પને સોંપવાનું જાહેર કર્યું છે, જેને શહેરીજનોએ પણ બિરદાવ્યું છે। જય શ્રી રામ। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ પોરબંદર દ્વારા આપણા પોરબંદરમાં અલગ અલગ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને જે સુદામા ચોક છે એમાં 1100 બોટલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવેલું છે। એ આયોજન જે કરે છે એના તરફથી એક ગિફ્ટ પણ આપવામાં આવશે। જે લોકો બ્લડ ડોનેશન કરે છે એને ગિફ્ટ આપવામાં આવશે અને એનો સમય છે સવારે 7 વાગ્યાથી, એટલે 7 વાગ્યાથી શરૂઆત થઈ જશે બ્લડ ડોનેશન કેમ્પ। એ પછી સવારે 11 કલાકે આપણું જે અયોધ્યા ધામ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ મહોત્સવનું લાઈવ એક મોટું જેને કહેવામાં આવે ને કે 50 ફૂટથી પણ વધારે મોટી સ્ક્રીનમાં એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, તો એનો પણ બધા લાભ લે। સાથે સાથે સાંજે 5:30 વાગે એક સત્યનારાયણની કથાનું પણ બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે। એ કથા પૂર્ણ થયા પછી 7 વાગ્યે એટલે કે સાંજે 7 વાગે જે બાળકો છે, નાના નાના બાળકો, એ રામ ભગવાનનો અને અલગ અલગ મહાપુરુષોના વેશભૂષા ધારણ કરશે અને એ વેશભૂષામાં બધા લોકો ભાગ લેશે અને એ જે લોકો ભાગ લેશે એને પ્રોત્સાહન રૂપે એક યાદી સ્વરૂપે એ લોકોએ ભાગ લીધો છે એના માટે થઈને એને એક ગિફ્ટ પણ આપવામાં આવશે। આવું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાતના 9 વાગે 9 કલાકે મહાઆરતી થશે સુદામા ચોકમાં। બહુ જબરજસ્ત સરસ આયોજન થયું છે।
એ આયોજન આરતી થયા પછી પ્રસાદી વિતરણ એ અલગ અલગ જે આવ્યા હશે લોકો એનું પ્રસાદી વિતરણ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે. દરેક લોકોને સારો એવો પ્રસાદ આપવામાં આવશે અને 9:30 કલાક પછી જે રામધૂનનો કાર્યક્રમ છે એ રામધૂનનો કાર્યક્રમ પણ બહુ મોટે પાયે બહુ વાજતે ગાજતે અને સરસ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેવાના છે. અને આ પ્રમાણે જે રામ જન્મભૂમિ ઉપર જે 22 તારીખે જે આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એના અંતર્ગત આપણું આ પોરબંદર છે એનું જે ખાસ જે મધ્ય કહેવાય જે સુદામા ચોક, એ સુદામા ચોકમાં આથી આ બધાને આમંત્રણ આપવામાં આવે છે અને બધા લોકો ભાગ લે, સમગ્ર સમાજ, સમગ્ર હિન્દુ સમાજ આમાં ભાગ લે એવું એક આયોજન છે. તો આ મીડિયાના માધ્યમથી સર્વને નિમંત્રણ પાઠવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બાલાજી હનુમાન મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય છે અને ત્યારે પણ રક્તદાન કેમ્પ સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાય છે, જેમાં હજારો ભક્તો સહભાગી બનતા હોય છે. ત્યારે આવતીકાલના કાર્યક્રમોને લઈને પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 વ્યાજખોરોએ યુવાનને 2 લાખ રૂપિયા 10% વ્યાજે આપી તેનું 1 લાખ રૂપિયા જેટલું વ્યાજ મેળવ્યું હતું. એટલું જ નહીં, ત્યારબાદ પણ પેનલ્ટી 6 લાખ રૂપિયાની રકમ બળજબરીથી ચૂકવવાનું લખાણ કરાવ્યું હતું અને ત્યારબાદ હોમ લોન કરાવી મકાન પડાવી લેતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરમાં 3 દિવસ પહેલા જે યુવાને ફિનાઇલ પી લીધું હતું તે પોરબંદરના એરપોર્ટ સામે આરાધના સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરતા સંજય શાંતિલાલ ગોહેલ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તારીખ 19 મે 2023ના રોજ તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી અને મકાનનું સમારકામ ચાલુ હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આનાથી તેમણે માધવાણી કોલેજ સામે કુબેર બંગલા નજીક નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ જોશી પાસેથી 2 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા, જેમાં તારીખ 20 મેના જૂની કોર્ટ બિલ્ડિંગમાં નોટરી પાસે એવું લખાણ કરાવ્યું હતું કે મકાન પેટે 2.5 લાખ રૂપિયા આપવાના થશે. ત્યારબાદ 4 મહિના સુધી દર માસે 20,000 રૂપિયા સંજયભાઈ પ્રકાશને ચૂકવ્યા હતા, પરંતુ ત્યારબાદ 5મા માસે વ્યાજ ચૂકવવામાં 4 દિવસ મોડું થતાં 80,000 રૂપિયા પેનલ્ટી પેટે આપવા પ્રકાશે માંગ કરી હતી. જે રકમ નહીં ચૂકવી શકાતા પ્રકાશે તેને કાટલો પકડીને ધમકી આપી હતી. ત્યારબાદ પણ પૈસાની સગવડ ન થતા પ્રકાશે ફોન કરીને તેને વીરભનુની ખાંભીએ રાજેશ મદલાણીની પાનની કેબિને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે 6.5 લાખની સગવડ તારાથી નહીં થાય એટલે તો સીતારામ નગરમાં રહે છે તે મકાનના દસ્તાવેજ કરી આપ, એટલે અમે તારા કોરા ચેક પર લખાણ અને પાછા આપી દેશું તેમ કહી બળજબરીથી વ્યાજ અને પેનલ્ટીની માંગણી કરી હતી. અને તારા મકાનની SBIની બેંકની હોમ લોન બાકી છે તેમાં રૂપિયા 12,80,000નું હું ભરી દઈશ. તું તારા મકાનના દસ્તાવેજ મને કરી આપજે, પરંતુ ફરિયાદીના મકાનની કિંમત 25 લાખ જેટલી હોવાથી પ્રકાશ કોઈ પણ રીતે તેનું મકાન પડાવી લેવા માંગતો હતો. આથી ધાક ધમકી હતી. આ રીતે સંજય શાંતિલાલ ગોહેલની હોમ લોન ભરી દઈને તેના મકાનના દસ્તાવેજ માટે 27 ડિસેમ્બરે રજિસ્ટ્રાર કચેરી સેવા સદન 1 ખાતે બોલાવ્યો હતો. ત્યારે પ્રકાશ તેનો મિત્ર યુવરાજ પુરોહિત બંને હાજર હતા અને પ્રકાશની બીકના કારણે એ મકાન યુવરાજ પુરોહિતના નામે કરી આપેલ હતું. અને ત્યારબાદ 3 દિવસ પછી પ્રકાશે ફરિયાદીને બોલાવ્યો હતો અને હજુ તારે 1,67,000 દેવાના બાકી છે તેમ કહ્યું હતું. આથી ફરિયાદીએ કહ્યું હતું કે તમે મને ધમકી આપીને 25 લાખનું મકાન પડાવી લીધું છે, હવે કશું દેવાનું થતું નથી, ત્યારે પોરબંદરમાં રહેવું હોય તો તારી રકમ ચૂકવવી પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ 16 જાન્યુઆરીના સાંજે સંજય ગોહેલના ઘરે પ્રકાશ જોશી તેમજ મિત્ર યુવરાજ પુરોહિત સાથે આવ્યો હતો અને મકાન ખાલી કરી દેવાનું જણાવ્યું હતું. આથી સંજયે કહ્યું હતું કે બીજે દિવસે ખાલી કરી દેશે, પરંતુ ત્યારે પણ 1,67,000 રૂપિયાનું દર મહિને 10% વ્યાજ આપવાનું રહેશે તેવી ધમકી આપીને ચાલ્યો ગયો હતો. મારું નામ સંજય શાંતિલાલ ગોહેલ છે ને હું FIR દર્જ કરાવવા આવ્યો હતો. કાલે મારે સાહેબે ફરિયાદ લઈ લીધી ને અટાણે FIRની કોપી લેવા આવ્યો હતો. મારે આ પ્રકાશભાઈ જોશી પાસેથી 2 લાખ રૂપિયા લીધેલ હતા એ વ્યાજના માટેના, કે એ માટેની ફરિયાદ કરાવી હતી, એ નોંધી લીધી છે ને હવે ફરિયાદ લેવાઈ ગયા પછી હવે આ બધી રાજેશભાઈ મદલાણી ને પ્રકાશભાઈ જોશી ઉપર ફરિયાદ કરી ગયેલ છે. તો હવે ફરિયાદ લેવાઈ ગઈ એ માટે થઈને પોલીસ સાહેબનો ખૂબ ખૂબ આભાર
ને હવે મને આમાં મને અથવા મને મારા ઘરના સભ્યોને કોઈ પણ જાનહાની કે ધાક ધમકી વાળું આવશે તો આ પ્રકાશભાઈ જોશીની ટોટલી ઓલી જવાબદારી રહેશે, કારણ કે મને કોઈથી બીજાથી ખતરો નથી, પણ આ એક મને દબાણ કરે એવું છે, એ માટે આ ન્યૂઝમાં આપું છું. પ્રકાશભાઈ પાસેથી 6-7 મહિના પહેલા 2 લાખ રૂપિયા લીધેલ હતા ને એના વ્યાજમાંથી મારા 2 લખાણું 2.5 લાખનું 6 લાખનું લખાણ કરી ગયેલ, ધાક ધમકીથી કરાવી ગયેલ હતું ને છેલ્લે મારું મકાને પડાવી લીધું. તો એ માટે થઈને આ બધી મારે ફરિયાદ લખાવી પડી હતી. આથી પ્રકાશ માથાભારે હોવાથી તેના ત્રાસને કારણે 16 જાન્યુઆરીના દવા પી લીધી હતી અને સરકારી પાવસીજી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ત્યાંથી 1 દિવસની સારવાર પછી રજા આપ્યા બાદ હવે કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને પ્રકાશભાઈ જોશી અને તેને મદદગારી કરાવનાર રાજેશ મદલાણી સામે ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ગામે માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસિડ પી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે બગવદર પોલીસે ધોરણસર નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના દેગામ ગામે નવાપરામાં રહેતા રાજેશભાઈ સુંડાવદરાએ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી, જેમાં જણાવ્યા મુજબ તેમના પત્ની શાંતિબેન રાજેશભાઈ ઘણા વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતા અને દવા કરાવવા છતાં ફરક પડ્યો ન હતો. આથી બીમારીથી કંટાળી તેમણે પોતાની મેળે એસિડ પી લીધું હતું. ત્યારબાદ સારવાર દરમિયાન શાંતિબેનનું મોત નીપજ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પતિ પત્નીએ ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સિંગરખિયા અને તેમના પત્ની લાભુબેન બંને બાઇક લઈને 3 માઇલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા એક બાઇક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પતિ પત્નીની ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે ઘરેથી નીકળ્યા, મારા ફઈ ઓફ થઈ ગયા હતા, મેં પાંડવદર જવા માટે નીકળ્યા હતા. પૂરવા અને સોળ ને બધું ભેગું હતું એમને ફાર્યું. સામેથી આપણે 3જા માળની આ બાજુ રજવાડી રોડ આવે ને ત્યાંથી સામે હોંડાવર આવ્યો એક, હું ને મારી ઘરવાળી બંને માણસ ભેગા હતા અને સામેથી હોંડાવાળો અમને લગાડતો ગયો અને સામે હોંડાવાળો એ ત્યાં જ હતો અને એને કોકને ફોન કર્યો સિસ્ટને કે ભાઈ કેસ ન કરતા, અમે બધું ખર્ચો અમે આપી દીધું. એ લોકો એવી વાત કરીને નીકળી ગયા અને પાછા અહીંયા હાજર થયા નથી, એટલે અમારે એ બાબત એડમિટ થવું પડ્યું. મને કાંડામાં લાગેલી હોય, આમ થોડુંક ઈજા થઈ ગઈ. મારી ઘરવાળીનો હજી પગ વળતો નથી. સાહેબ આવો બનાવ બન્યો એમ કે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પતિ પત્નીનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના મંડેર નજીક એક રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બળેજ ગામે રહેતા 4 જેટલા મિત્રો પિયાગો રિક્ષા લઈને નાસ્તો કરવા માટે મંડેર જતા હતા ત્યારે મંડેર નજીક રિક્ષા પલટી મારી જતા એક આધેડને ઈજાઓ પહોંચી હતી. પોરબંદરના ઘેડ પંથકના બળેજ ગામે રહેતા મેરખી સામત પરમાર નામના આધેડ અને તેમની સાથે તેમના મિત્રો પિયાગો રિક્ષા લઈને બળેજથી મંડેર નાસ્તો કરવા જતા હતા ત્યારે બળેજથી મંડેર જતા રસ્તા પર પિયાગો રિક્ષા પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મેરખી સામત પરમાર નામના આધેડને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા એક આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બરડા પંથકના વિસાવાડા ગામે રહેતા અરભમ દેવા ઓળિદ્રા નામના આધેડ ગામના પાદર પાસે બેઠા હતા ત્યારે કોઈ વાત બાબતના મન દુઃખને લઈને પ્રકાશ ભીમા કેશવાલા નામના શખ્સે ખુરશી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડની ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં ગેરકાયદેસર રીતે દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસામાં મોકલવા હુકમ કરાયો છે, જે અન્વયે કુતિયાણા પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાના એક આરોપીની અટકાયત કરી તેને અમદાવાદ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલા ઈસમો વિરુદ્ધમાં પાસાના હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવી હતી. જે અનુસંધાને કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાના આરોપી ગોગન ઉર્ફે રજનીક ઉર્ફે ટીલુ મેપાભાઈ મોરી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ દરખાસ્ત કરી હતી. જે દરખાસ્ત પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કેડી લાખાણી દ્વારા મંજૂર કરી આ આરોપી સામે પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસે તેને અમદાવાદ જેલ ખાતે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 11 જેટલા નવ દંપતીએ ભાગ લીધો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં પોરબંદરના ધારાસભ્ય, કુતિયાણાના ધારાસભ્ય તેમજ જિલ્લા પોલીસ વડા તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલા નવ દંપતીએ ભાગ લીધો હતો. આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને કરિયાવર સ્વરૂપે અઢળક વસ્તુઓના આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ખારવા સમાજના આગેવાન પવનભાઈ સિયાળ, રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, મહેર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારો ભીમ મહોત્સવ સમિતિ પોરબંદર જિલ્લા દ્વારા એક 11 દીકરીઓના સમૂહ લગ્ન અમે રાખેલા હોય. અમારી ભીમ મહોત્સવ સમિતિ હર હંમેશ દુખિયાના કામમાં પણ અમે કાયમીને માટે પડખે ઊભા છે અને સાચી રીતે કોઈ પણ કામગીરીમાં પણ અમે હોસ્પિટલનું કામ હોય કે ગમે હોય ત્યાં પણ અમે ઊભા છે. અને આજના જે અમારા સમૂહ લગ્નની અંદરમાં માન આપીને મહેમાનો આવેલા છે, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા છે, રાજભા જેઠવા સાહેબ છે, એસપી સાહેબ હમણાં આવવાના છે, પછી પવનભાઈ શિયાળ પણ આવ્યા છે. એટલે અનેક આગેવાનો આવેલા છે. અમારે અમરાભાઈ રાઠોડ જે અમારા વણકર સમાજના પ્રમુખ છે. આજે બોડી સંખ્યામાં અમારા મહાનુભાવો આવેલા છે. એટલી અમને હરખથી અને અમને એવી અંદરથી એવી ઉલ્લાસ છે કે આ સમૂહ લગ્ન એક દાખલારૂપી છે કે આ સમૂહ લગ્નની અંદરમાં અમે કોઈ નફો કરવા માટે કે એવું કંઈ નથી કીધું કે ભાઈ આ સમૂહ લગ્ન 2500 રૂપિયા ફીથી અમે કરેલું છે કે ભાઈ આ 2500 રૂપિયા ફીમાં થઈ જાય કે નથી થતું એવું પણ કર્યું. અને અમને દાતાનો સહયોગ એ પણ મળ્યો છે. અને છતાં અમને કંઈ દાસની તૂટ આવત તોય પણ અમે સમૂહ લગ્ન તો પૂરા કરત ને કરત. એટલે સમૂહ લગ્ન કરવા કોઈ અઘરા નથી, એની વાહે મહેનત કરવી પડે. એટલે મહેનત અમે 3 મહિના થયા અમારી ટીમ, અમારા સહસભ્યો અને અન્ય અમને થોડાક આગેવાનોએ સહકાર દીધો, એનો અમે આભાર માનીએ છીએ. અને આ સમૂહ લગ્ન અમારા સરળતાથી જે સાથ સહકારથી મીડિયાની ટીમથી, પોલીસના ટીમથી અને અમને બધાના સાથ સહકારથી જે આજે અમારું કામ સફળ થયું છે એ બદલ હું અંતરથી આભાર માનું છું. સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, ઉપપ્રમુખ હરદાસભાઈ સાદિયા, મંત્રી મેળનભાઈ શિંગરખિયા, કારોબારી સભ્ય સાજણભાઈ મકવાણા, રમેશ સાદિયા, જેઠાભાઈ ચાવડા, ભરતભાઈ શિંગરખિયા સહિતના અગ્રણીઓની ટીમે આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમૂહ લગ્નમાં પોરબંદરના પત્રકારોનું સંસ્થાના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આગામી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા 4 તજજ્ઞોની નિમણૂક કરાઈ છે, જે બાળકોને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માર્ગદર્શન આપશે. પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં બોર્ડની ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષા યોજાશે. જે પરીક્ષાને લઈને અમુક વિદ્યાર્થીઓને ડર હોય છે અને પરીક્ષાના ભયને કારણે ઘણી વખત તેઓ અઘટિત પગલાં લેતા હોય છે. આ પરીક્ષાર્થીઓને તથા વાલીઓને પરીક્ષા સંદર્ભે ઊભી થતી માનસિક મૂંઝવણ અને ડર દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 4 તજજ્ઞોની નિમણૂક કરાઈ છે, જેમાં ડોક્ટર જિજ્ઞેશભાઈ પસરાણી, આશાબેન ભટ્ટ, આશાબેન પ્રજાપતિ, ડોક્ટર પ્રીતિબેન ટી કોટેચાનો સમાવેશ થાય છે. મારું નામ ડૉક્ટર જિજ્ઞેશ પ્રસનાણી છે. હાલ પરીક્ષાનો માહોલ નજીક આવી રહ્યો છે. આપ સૌ જાણીએ છીએ એમ ધોરણ 10 અને ધોરણ 12ની પ્રીલી પરીક્ષા તારીખ 30થી શરૂ થઈ રહી છે અને ત્યારબાદ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાની અંદર છે. આપણે જાણીએ છીએ કે સમયની સાથે વિદ્યાર્થીઓના માનસમાં પણ ઘણું બધું પરિવર્તન આવતું જાય છે.
ખાસ કરીને પરીક્ષાને લઈને સ્ટ્રેસ, ચિંતા, ભય, તણાવ, પરીક્ષાનો ખોટો હાવ આ બધું જોવા મળે છે. અને એ બધી વસ્તુઓને લીધે વિદ્યાર્થીઓ ક્યારેક તણાવમાં આવી અને ખોટા પગલાં પણ લે છે અને એને કારણે ક્યારેક આત્મહત્યા સુધીના બનાવો પણ બનતા આપણને જોવા મળે છે. તો આવી સ્થિતિની અંદર વિદ્યાર્થીઓને મદદ મળે એટલા માટે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પરમાર સાહેબ દ્વારા એક આગવું જેને કહી શકાય કે આયોજન કર્યું છે. અને આગવું આયોજન એ છે કે એક હેલ્પલાઇનની શરૂઆત કરી છે. અને આ હેલ્પલાઇન જે છે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપવા માટે છે કે પરીક્ષામાં કઈ રીતે તણાવ મુક્ત થઈને ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકીએ, પરીક્ષાના ખોટા ડરથી આપણે મુક્ત થઈ શકીએ અને આ ડર જો દૂર થઈ જશે તો સ્વાભાવિક રીતે આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકાશે. તો એના માટે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીએ 4 મનોવૈજ્ઞાનિકની નિમણૂક કરી છે. એમાં હું દર વર્ષે સેવા આપું છું અને મારો હેલ્પલાઇન માટે જે નંબર છે એ છે 98 243 64 362. આ ઉપરાંત બાલુબા કન્યા વિદ્યાલયમાંથી આશાબેન ભટ્ટ છે. આ ઉપરાંત ફટાણા હાઈસ્કૂલમાંથી આશાબેન પ્રજાપતિ છે અને રૂપાળીબા કન્યા શાળામાંથી ડૉક્ટર પ્રીતિબેન કોટેચા છે. આ ચારેના નંબર જે છે એ પણ ઓલરેડી આપની સાથે શેર કરવામાં આવ્યા છે અને પ્રેસ અને મીડિયા દ્વારા એક આગવું આયોજન છે ને આવકારવામાં આવી રહ્યું છે, જે ખૂબ આનંદની વાત છે. જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આવે છે ત્યારે શું કરવું જોઈએ? તો પરીક્ષા આવે છે ત્યારે સૌપ્રથમ તો આયોજન કરવું પડે, પૂર્વ આયોજન કરવું પડે અને એનેથી પણ વધારે માનસિક સેટ, મેન્ટલ સેટ એના મનની અંદર એક પરીક્ષાને લઈને તૈયાર હોવો જોઈએ. જો શાળાઓ ઈચ્છે તો અમારી મનોવૈજ્ઞાનિક ટીમ શાળામાં જઈ અને એમને વ્યાખ્યાન પણ આપશે. વિદ્યાર્થીઓને એક સાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓનો ભય દૂર થાય માટે જરૂર હશે ત્યાં વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે અને આ બધી સેવા બિલકુલ નિઃશુલ્ક છે. થોડો સમય જે છે એ આપણી પાસે છે તો અત્યારથી વિદ્યાર્થીઓએ પરીક્ષાની યોગ્ય તૈયારી કરવી જોઈએ. થોડું મેડિટેશન, ધ્યાન એનો પણ પ્રયોગ કરી શકાય છે. જો પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપતા થશે અને એક સામાન્ય આનાપાન સતી ધ્યાન જેવી પ્રક્રિયા કરશે તો એના મનની અંદર આત્મવિશ્વાસ પણ વધશે, એની સાથે સાથે એના માઇન્ડ ઉપર એનો કંટ્રોલ વધશે. અને યાદશક્તિ વધારવા માટે કોઈ દવા નથી હોતી. માણસનો પ્રયત્ન એને ટ્રેન કરે તો ટ્રેન યાદશક્તિ દ્વારા એ પોતે જીવનમાં આગળ વધી શકતો હોય છે. ખાસ કરીને એક અગત્યની વસ્તુ છે, વાંચ કરવા કરતાં પણ જે વાંચ્યું છે એને મનની અંદર રિવિઝન કરી લેવું જોઈએ, મનની અંદર બોલી જવું જોઈએ અને જરૂર પડે તો કાગળ ઉપર લખી લેવું જોઈએ. જો આ રીતે મૌલિક રીતે લખી લેશે કાગળ ઉપર, એમને ખ્યાલ આવશે કે પોતાના મનમાં કયા પોઈન્ટ મિસ થાય છે અને મિસ થયેલા પોઈન્ટને ફરીથી સારી રીતે તૈયાર કરી અને બીજી વાર જ્યારે મોઢે લખશે ત્યારે એને વધારે સારી રીતે યાદ રહી ગયું હશે, જે એને લાંબા સમય સુધી યાદ રહેશે. અને આ ઉપરાંત એસાઇનમેન્ટ સોલ્યુશન્સ પણ બહુ અગત્યની વસ્તુ હોય છે હવેના સમયની અંદર કે આપણે પરીક્ષાના આદર્શ પ્રશ્નપત્રોનું લેખન કરીએ અને જો આપણે પ્રશ્નપત્રનું લેખન કરશું તો જરૂરથી આપણી અંદર આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પરીક્ષા જે છે જીવનની અંદર કોઈ અંતિમ લક્ષ્ય નથી હોતું. જીવનનું એક મહત્વનું પડાવ છે 10મું અને 12મું, પરંતુ એ અંતિમ લક્ષ્ય નથી. માટે બિનદાસ થઈને, ચિંતા મુક્ત થઈને, આનંદથી, આત્મવિશ્વાસથી પરીક્ષા આપીએ એ જ ખૂબ અગત્યની બાબત છે. અને માર્ક્સ છે અગત્યના નથી, થોડા વધારે પણ હોય, થોડા ઓછા પણ હોય. એટલે મા બાપને અને વાલીઓને પણ ખાસ કરીને કહેવાનું એ છે કે બાળકોને માર્ક્સ માટે થઈને ક્યારેય ટેન્શન ના આપે, બરોબર? એને અંદર જ્ઞાનની વૃદ્ધિ થાય, એની અંદર ખાસ કરીને એ પોતે વિષયને સારી રીતે સમજતા થાય, એની અંદર પ્રેક્ટિકલ રીતે વિષયની સમજ આવે એ અગત્યનું છે. જીવનમાં એ કામ લાગશે. એટલા માટે મા બાપને પણ ભલામણ છે કે માર્ક્સની દોટમાં બાળકોને ન લઈ જઈએ અને બાળકને એકદમ આત્મવિશ્વાસપૂર્વક, આનંદથી, ખુશીથી પરીક્ષા આપે એવું માહોલ ઘરમાં પણ સર્જન કરીએ. અને આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની પહેલ છે. તો આપ સૌને આજે આ સંદેશ આપવાનો થાય છે. અમારી ટીમ આપની સાથે જ છે. ક્યાંય પણ અટકો તો જરૂરથી અમારા નંબર ઉપર સંપર્ક કરજો. અમે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. થેન્ક યુ. પરીક્ષાનો ભય અનુભવતા વિદ્યાર્થીઓ કે પરીક્ષાને લઈને માર્ગદર્શન મેળવવા ઈચ્છતા વાલીઓ આ તજજ્ઞોનો મોબાઈલ નંબર પર સંપર્ક કરશે તો તેઓ વિદ્યાર્થી તેમજ વાલીઓને બોર્ડની પરીક્ષા માટેનો હાવ દૂર કરવા માટે અસરકારક જરૂરી કાર્યવાહી કરશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઈવીએમ નિદર્શન વાનને લીલી ઝંડી આપી કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વિસ્તારોમાં ફરી આ એલઈડી વાન દ્વારા ઈવીએમ તથા વીવીપેટ વિશે લોકોને જાણકારી આપશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અર્થે ઈવીએમ નિર્દેશક વાન ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ એક એલઈડી વાન ફાળવવામાં આવી છે. આ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી તથા જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરે જિલ્લા સેવા સદન 1 ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ વાન પોરબંદર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય પોઈન્ટ પર લોકોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરશે તેમજ મતદાન જાગૃતિ અને મતદાનનું મહત્વ પણ સમજાવશે. યુવા મતદારો, મહિલાઓ તેમજ શ્રમિકો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓ સમગ્ર મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ જાણે અને જાત અનુભવ કરી શકે તે માટે આ ઈવીએમ નિર્દેશક વાન ખાસ ઉપયોગી બનશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીઓની સતત સુધારણા અત્યારે ચાલુ છે. ખાસ સુધારણાઓ પૂરી કરી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ચૂંટણીનું એક મહત્ત્વનું અંગ એવું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની તૈયારીઓ પણ થઈ રહી છે. એ તૈયારીના ભાગરૂપે મતદારો પણ આ ઈવીએમથી મતદાનની પ્રક્રિયા માટે જાગૃત થાય એ હેતુથી આપણા જિલ્લામાં 1 જાન્યુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્થળોએ ઈવીએમના નિદર્શનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હાલમાં મામલતદાર કચેરીઓ ખાતે આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનનો સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. એમાં પણ અનેક મતદારો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત આપણા જિલ્લામાં 2 ઈવીએમના વાન અલગ અલગ સ્થળોએ ફરી રહ્યા છે અને એમાં પણ મતદારો ભાગ લઈ રહ્યા છે. સાથે સાથે આજે રાજ્ય ચૂંટણી અધિકારી તરફથી આપણને એક આપણા જિલ્લામાં અદ્યતન એલઈડી વાન કે જેમાં અલગ અલગ વિડીયો ઓડિયોથી આ ઈવીએમથી કઈ રીતે મતદાન થઈ શકે અને મતદારોની જાગૃતિ માટે અન્ય પણ વિડીયોનું નિદર્શનનું આજથી શરૂ થઈ રહ્યું છે. અને આ રથ પણ આપણા જિલ્લામાં આગામી દિવસોમાં જાહેર સ્થળોએ જેવા કે મોલ, મલ્ટીપ્લેક્સ, બગીચાઓ, એસટી સ્ટેન્ડ વગેરે કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય એવા સ્થળોએ આ રથ ફરશે અને આપ સૌના માધ્યમથી મતદારોએ આ ઈવીએમની જાગૃતિ માટે આ ઈવીએમ નિદર્શનના જે કાર્યક્રમો છે એમાં ભાગ લેવા માટે હું ખાસ અપીલ કરું છું. આમ તો ગુજરાત રાજ્યમાં 2002થી ઈવીએમ મશીનથી ચૂંટણીઓ થઈ રહી છે. આમ છતાં નાના મોટા ફેરફારોથી આ તમામ મતદારો જાગૃત થાય અને આપણું જે નેમ છે કે ફ્રી, ફેર અને પાર્ટિસિપેટિવ ઇલેક્શન એમાં મહત્તમ મતદારો ભાગ લે અને ચૂંટણી પ્રક્રિયા મારફતે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે એવી આપ સૌ મારફતે હું આપણા જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું. થેન્ક યુ. આ તકે નિવાસી અધિક કલેક્ટર M.K. જોશી, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતનાઓ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક આવેલા સુભાષનગરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈને ધાર્મિક પ્રસંગો યોજાયા હતો. ભગવાન શ્રી રામની વેશભૂષાના શણગાર, દર્શન, શોભાયાત્રા વગેરે કાર્યક્રમનું આયોજન થતાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદર શહેર નજીક આવેલ સુભાષનગર ખાતે નવી મંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુભાષનગરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સહિતના અનેકવિધ પ્રસંગોનું આયોજન થયું હતું. ભગવાન શ્રી રામના બેનરો અને ધજા પતાકાથી સમગ્ર સુભાષનગર વિસ્તારને શણગારવામાં આવ્યો હતો. રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાના વેશભૂષા સાથેના વિશેષ દર્શન પણ યોજવામાં આવ્યા હતા અને બાળકોએ ભગવાન શ્રી રામની વેશભૂષા ધારણ કરી હતી. આ સમગ્ર ધાર્મિક પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નૈબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ સુભાષનગર જે રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે દેશમાં, ત્યારે અમારા સુભાષનગરની અંદરમાં સમસ્ત સુભાષનગર નૈબંદર ખારવા જ્ઞાતિ દ્વારા એક ભવ્ય આયોજન ભગવાનનું કરી રહ્યા છે. એમાં આજે 21 તારીખે એક રેલી રૂપે અમારા ગામની અંદરમાં ફરવાના છે અને આવતીકાલે સમુદ્રમાં દરિયા કિનારે એક મહારેલી છે, એક નાની નાવ દ્વારા, અને
પ્રસાદીનું આયોજન છે, મહાઆરતીનું આયોજન છે અને અમારા સૌ ખારવા સમાજ આ આયોજનમાં જોડાયેલા છે અને ભવ્ય ઉજવણી કરવાના છે. તો બીજી તરફ પોરબંદરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈને અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પોલીસે આ કાર્યક્રમ પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. બાવીસ તારીખના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિનું જે કરવામાં આવે છે એના અનુસંધાને સમગ્ર રાજ્યમાં અને પોરબંદર શહેર અને જિલ્લાની અંદર પણ અલગ અલગ શોભાયાત્રાઓ, રામધૂન, પૂજા અર્ચનાના કાર્યક્રમો કરવામાં આવનાર છે. આવતીકાલે પોરબંદર શહેરની અંદર પણ આવી જ એક ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવશે. ત્યારે આ શોભાયાત્રાના રૂટ ઉપર અને અન્ય કોમી સંવેદનશીલ વિસ્તારોની અંદર આજે પોરબંદર ખાતે એક ફ્લેગ માર્ચ કરેલી છે, જેથી આ વિસ્તારની અંદર પોલીસનું ડોમિનેશન જળવાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે. આવતીકાલે પણ શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ છે. આ સમગ્ર રૂટ છે એનું પણ એન્ટી સેબોટેજ ચેકિંગ કરવામાં આવશે અને આ માટે અમે શાંતિ સમિતિની પણ અલગ અલગ મિટિંગો કરી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને ખૂબ સારા વાતાવરણની અંદર આ શોભાયાત્રા અને પૂજા અર્ચનાના જે કાર્યક્રમો છે તે થાય એ માટે પૂરતો પોલીસની તકેદારી અને બંદોબસ્ત રાખ્યો છે. જ્યારે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ખાતે આ પવિત્ર જે વિધિ કરવામાં આવનાર છે ત્યારે અમે સર્વ લોકોને ખૂબ શાંતિપૂર્ણ રીતે આ ધાર્મિક પ્રસંગ છે એની ઉજવણી થાય અને ખૂબ સારા માહોલની અંદર ઉજવાય અને જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા સારી રીતના જળવાઈ રહે એ માટે સૌને શાંતિ જાળવવા માટે હું અપીલ કરું છું. અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોમવારે યોજાશે, જે માટે અયોધ્યાથી સમગ્ર દેશમાં કળશ મોકલાવવામાં આવેલ છે. ત્યારે પોરબંદરના બગવદર ગામે કળશની પધરામણી થતાં બગવદર શિવ શક્તિ સખી ગ્રુપની બહેનો દ્વારા તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જય શ્રી રામ. મારું નામ રંજનબેન દતાણી. અમે બગવદર ગામમાં રહીએ છીએ. શિવશક્તિ સખી મંડળ ને સાહેલી સખી મંડળ તરફથી અમે બધા બહેનો રામ ભગવાનનો કુંભ અયોધ્યાથી પધારેલો છે તે અમે બધા ઘરે ઘરે બધા બહેનો 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને બપોરના 3 થી રાતના 8 વાગ્યા સુધી બધાના ઘરે ઘરે પધરાવીએ છીએ. રામ ભગવાનની ધૂન બોલીએ છીએ, 108 જપમાળા કરીએ છીએ, હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, આરતી અને થાળ કરીએ છીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ અને આખા ગામમાં બધી જગ્યાએ જઈએ છીએ. વડાપ્રધાન મોદી સાહેબના હાથે જી રામ ભગવાનના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે 22 તારીખે. તેની અમને બહુ જ ખુશી છે અને મોદી સાહેબ આટલું સારું કાર્ય કરે છે તો અમે પણ એમાં સહભાગી બનીએ અને અમને સદા આશીર્વાદ રામ ભગવાનના મળતા રહે. 22 તારીખે અમારા ગામમાં બગોદરમાં પણ શોભાયાત્રા છે, હનુમાન ચાલીસાના પાઠ છે અને પૂજા અર્ચન 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી બધો કાર્યક્રમ છે. બપોરે મહાદેવના મંદિરે બાળકોને બટુક ભોજન છે અને બધા બહેનોને સમસ્ત ગામના બધા વ્યક્તિને પ્રસાદ આપવાનો છે અને અમને સદા રામ ભગવાનના આશીર્વાદ અમારા પર વરસતા રહે એવી જ શુભેચ્છા સાથે શુભકામના અમને પ્રભુ પાઠવે અને અમે બધા સદા સુખી રહીએ, નિરોગી રહીએ. પ્રભુ આવા નવા કામ અમને કરાવતા રહે. જય શ્રી રામ. ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યા રામ મંદિર મહોત્સવની ઉજવણીને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સહિતની વેશભૂષામાં જોડાયા હતા. 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામના નામે રંગાયો છે. રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળામાં ભણતા બાળકો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની વેશભૂષામાં અલગ અલગ નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. તો આ સાથે રામલલ્લાના જીવનની ઝાંખી કરાવતા એક પ્રદર્શનનો પ્રભુ શ્રી રામના બાલાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ ખાસ યોજાયું હતું, જેમાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા. અયોધ્યામાં 22 તારીખે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના વિશે શાળાના આચાર્ય દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ કોટડિયા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વિપુલ ધામેજા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં 22મીએ મંદિરોમાં રામધૂન, શોભાયાત્રા અને મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉપરાંત કાર્યક્રમોમાં જોડાવા માટે આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. તમારું નામ? ગૌતમભાઈ વઘાસિયા. ભગવાન રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ધોરાજી શહેરમાં પૂરજોશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, શેરીઓ શણગારાઈ રહી છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત અમારો વિસ્તાર એટલે કે આનંદનગર અને ઋષિવાડી, જેમાં મંદિરોને શણગારવામાં આવ્યા છે, દરેક ગલીને શણગારવામાં આવી છે અને દરેક ઘરમાં ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ તમામ કાર્યોમાં યુવા મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરેલું છે. નાના બાળકોથી લઈ અને વડીલો સુધી અને મહિલાઓએ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરેલું છે. ભાણવડમાં પણ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે યોજાયેલી એક ભવ્ય શોભાયાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર ભાણવડ ભગવા રંગથી રંગાઈ ગયું હતું. તો આ શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓ પણ ખાસ જોડાયા હતા. સમગ્ર ભારત વર્ષમાં અયોધ્યા મહોત્સવ આવતીકાલે ભગવાન રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના 15 દિવસ પહેલાંથી આમ તો દરેક ગામ, દરેક શહેરમાં અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખી અને વર્ષોથી જેની રાહ જોવાતી હતી જે ઘડીની, એ ઘડી હવે બહુ કલાકોમાં આવવાની છે. ત્યારે ભાણવડ શહેરમાં આજે બાલા હનુમાન વેરાટ નાકાથી લઈ અને રણજીતપરાના આશાપુરા માતાજી મંદિરથી રઘુનાથજી વાડી સુધીનો આ રૂટ ઉપર આજે સમગ્ર ભાણવડ શહેર અને જે આખા નગરને જે રીતે શણગાર્યું છે એમાં એક શોભાયાત્રા ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી, મા જાનકીજીને રથમાં બેસાડી અને આ એક રથયાત્રા છે. એમાં હજારો લોકો આજે જોડાણા છે. ભાણવડ મહાનગર અને તાલુકાના અલગ અલગ ગામોમાંથી અહીંયા આગેવાનો આવ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે ભાણવડ શહેરમાં જ્યારે ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે થવાની છે ત્યારે એના આગલા દિવસે સમગ્ર શહેર આજે આ મહોત્સવને ઉજવણીના પૂર્વ સંધ્યાએ આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ ઉત્સવ સમિતિ ભાણવડ છે એની આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કર્યું છે અને અનેક લોકો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધા આ યાત્રામાં જોડાણા છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. શ્રી રામ મંદિર મહોત્સવ પૂર્વે સુદામા નગરી બની અયોધ્યા નગરી. શહેરમાં ઠેર ઠેર રામધૂન, સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન. પોરબંદરમાં મકાન પડાવી લીધા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને નોંધાવી ફરિયાદ. પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્ન યોજાયા. રિવરફ્રન્ટ ખાતે 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા.
સૌરાષ્ટ્રભરમાં સોમવારે ગુંજશે જય શ્રી રામના નાદ. રોશનીના શણગાર સાથે રામ મંદિર મહોત્સવની ભવ્ય ઉજવણી. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.